મળી રહી છે વિગતો ભંગારના ગોડાઉનની અંદર લાગી છે આગ અને ગોડાઉનની આગ બાજુમાં આવેલી ફ્લેટમાં પણ પ્રસરી હોવાની વિગતો મળી રહી છે। તો ભંગારના ગોડાઉનની અંદર આગ લાગી હોવાની વિગતો અને સાથોસાથ આ આગ બાજુના ફ્લેટમાં પણ પ્રસરી રહી હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે વડોદરાની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટનાને કારણે ભંગારના આગ લાગેલી તે હવે ફ્લેટમાં પણ પ્રસરી હોવાની વિગતો મળી રહી છે અને તેને જ કારણે હાલ અહીં આસપાસના વિસ્તારોમાં પણ ધુમાડો પ્રસરી ગયો છે। ભંગારનું ગોડાઉન અહીં આવેલું હતું અને ત્યાં કોઈ કારણોસર આગ લાગી, પરંતુ ઘટનાની ગંભીરતા એ છે કે ગોડાઉનની આગ બાજુના ફ્લેટમાં પણ પહોંચી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર। આગ લાગવાનું કારણ જાણી શકાયું છે ને હાલ શું પરિસ્થિતિ છે? જયેશ, જે રીતે ઘટના સામે આવી છે જેની અંદર અત્યારે જે આગ લાગી રહી છે નવાપુરાનો આ વિસ્તાર છે અને શ્રીનાથપુરમ નામના જે ફ્લેટો છે તેની અંદર આગ પ્રસરી ગઈ છે। દ્રશ્યોની અંદર અત્યારે જોઈ રહ્યા છે કે જે ઓપન કેમ્પસ હતો ને ત્યાં આગળ આગ લાગી હતી ને તેનો ફ્લેમની કારણે જે ફ્લેટો છે ત્યાં આગળ પણ આગ પ્રસરેલી અત્યારે જોઈ શકાય છે। મહત્વની બાબત એ છે કે જે રીતે 5 માળના ફ્લેટ છે અને તેની અંદર આગ અત્યારે જોવા મળી રહી છે। ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે, કારણ કે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આ ઘટના સામે આવી છે તો ફાયર વિભાગ દ્વારા પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સ્થાનિક લોકો પણ આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, તમારું નામ શું છે અને કયો વિસ્તાર છે અને શું ઘટના બની? મારું નામ અનિલ શુક્લા છે, હું સીધા સમાને 2 માં રહું છું। અમારી બાજુના ફ્લેટ શ્રીનાથપુરમના ફ્લેટ છે। હું જસ્ટ હમણાં બહારથી આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે અહીં આગ લાગી છે। આ લગભગ બાજુમાં ગોડાઉન છે, ગોડાઉનમાંથી આગ લાગીને અત્યારે શ્રીનાથપુરમના ફ્લેટમાં લાગેલી છે। આ વિસ્તાર ટીપી 13 છાણી જકાતનાકા વિસ્તાર બંસલ મોલની બાજુ પીઆર સિનેમાની બાજુમાં છે। તો જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે તો ફ્લેટની અંદર પણ આગ પ્રસરેલી જોવા મળે છે? હા, અત્યારે દેખાઈ રહ્યું છે કે ફ્લેટમાં પણ એની ઇફેક્ટ આવેલી હોય આગ જે દેખાય છે, ધુમાડો છે। જે રીતે ઘટના સામે આવી છે તો તેને લઈને ફાયર બ્રિગેડનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ પણ ભોગે આગને કંટ્રોલમાં લેવાની અત્યારે ફાયર વિભાગ દ્વારા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જો કે જે રીતે ભંગારના ગોડાઉનની અંદર જે આગ હતી અને ખૂબ જ ચારે તરફથી અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે। સતત કોઈ પણ ભોગે આગને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે અત્યારે જે વડોદરા ફાયરના કર્મચારીઓ છે તે પણ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કયું ફાયર સ્ટેશન છે? કયું ફાયર સ્ટેશન? ટીપી 13 ફાયર સ્ટેશન। શું ફોન આવેલો તમારી પર? આગ લાગેલી છે એવો ફોન આવેલો। બરાબર, તમારા દ્વારા કયા પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું? અમે ચારે બાજુથી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દઈશું। ચારો તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। જે પબ્લિક અંદર ફસાયેલી છે તેમને બહાર કાઢવાની પણ અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યોની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરાના જુદા જુદા જે ફાયર સ્ટેશનના અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમના દ્વારા કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ટૂંક સમયની અંદર જે રીતે આગ લાગેલી છે તો કોઈ પણ ભોગે કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસો અત્યારે વડોદરા ફાયર દ્વારા હાથ ધરવામાં આવે છે અને જે લોકો ફ્લેટની અંદર ફસાયેલા છે તેમને સરળતાથી બહાર કાઢવામાં આવે તે પ્રકારના પણ પ્રયાસો અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આ સમગ્ર જે પરિસર છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। આખરે જે ભંગારનું ગોડાઉન છે અને બાજુમાં આવેલા ફ્લેટ છે, આખરે કેટલા મકાનો અહીં આવેલા છે, કેટલા લોકો અહીં રહેઠાણ કરે છે અને હાલ આ આગ પ્રસરી છે તેને લઈને લોકોને બચાવવા માટે શું તજવીજ હાથ ધરાય છે? ધર્મેન્દ્ર, આપણે જે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આ જે ફ્લેટ છે કુલ કેટલા લોકો રહે છે? ફ્લેટમાં કેટલા રહેશે મને નહીં ખબર। હું આવ્યો છું છાણી જગતનાકા કદમનગર સોસાયટી। મને ધુમાડા દેખાયા। હું એક્સ ફાયર ઓફિસર છું, રિટાયર્ડ થયા। મને મારી 60 વર્ષની ઉંમર। સાહેબ, મને એ જાણવું છે કે તમે તમારા અનુભવના આધારે જે રીતની આગ છે તો કયા પ્રકારનું ઓપરેશન થશે અને કઈ રીતે બહાર કાઢો? કંટ્રોલ થવામાં થોડો ટાઈમ લાગશે, કંટ્રોલ થઈ જશે પણ જાનહાનિ થવાની શક્યતા ઓછી છે। લોકોને બહાર ખસેડવા માટેનો પ્રયત્ન કરી દીધો છે। ફ્લેટની અંદર ફાયર બ્રિગેડના કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ બધા અંદર ઘૂસી ગયા છે। અહીંથી બી કૂદીને અંદર જાય છે ને જુઓ પાણીનો સ્પ્રે બી ચાલુ થઈ ગયો છે, એટલે કોઈ પબ્લિકની હાનિકારી થયું નથી। સાહેબ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે જ્યારે આટલા વિશાળ પ્રમાણમાં જે ધુમાડા ફ્લેટની અંદર ઘૂસી જતા હોય છે તો કયા પ્રકારનું નુકસાન થાય? શરીરના પબ્લિક જે છે જે વુમન એના લીધે કોન્શિયસ થઈ જાય, બેભાન થઈ જાય એવું થઈ શકે। તમે નાગરિકોને શું વિનંતી કરો છો? એવું કે જે બાજુમાં ગોડાઉન છે એને લિમિટ થી વધારે સ્ટોક કરી દીધો છે। આવા ગોડાઉનો રેસિડેન્સ એરિયાની અંદર ના હોવો જોઈએ। આ ભંગારનું ગોડાઉન, પ્લાસ્ટિક ઉઠા એનું ગોડાઉન છે, આને પરમિશન ના આપવી જોઈએ। આ જે સરકારી અધિકારીઓની બેદરકારી છે।
હું તો રિટાયર્ડ માણસ છું. દરેક દુકાનવાળો અહીંયા આગળ હેરાન થાય છે. આનો એક આવવાનો પાછળનો રસ્તો છે, એ કોઈ દુકાનવાળો યુઝ નહીં કરી શકતો. કોઈ બી આવે બાઇક લઈને વાહન લઈને તો એનું ટાયર પંચર થાય છે ને થાય છે. હમણાં અઠવાડિયા પર જ આ બધા દુકાનવાળાઓને એમની જોડે ઝઘડો થયો. સાહેબ, જે અત્યારે સ્પ્રે વર્ક ચાલી રહ્યું છે તો કેટલા ફાયર વેન્ડરની મદદથી અંદર તો છે 4 ગાડી લાગેલી છે. પાણીનો સ્પ્રે નીચેથી ઉપરથી બધી બાજુથી છે. આગ ફ્લેટને નુકસાન નહીં થાય એવી 100% કોશિશ ફાયર બ્રિગેડની ચાલુ છે. કેટલીક જગ્યાએ આગ લાગેલી જોવા મળી રહી છે. અંદર નથી લાગી. અંદર એટલે જે કંત્યાન એવું બધું લટકાડ્યું, ઓ હવાના સ્પ્રે થી એ પડીને સળી નીચે પડ્યું. એક્સ ફાયર ઓફિસર પણ હતા, તેમની સાથે પણ જાણવાનો પ્રયાસ કર્યો. જે રીતે ભંગારનું ગોડાઉન છે, ખૂબ વિશાળ પ્રમાણમાં ગોડાઉન હતું. જે અધિકારીઓ છે તેમની ઉપર અત્યારે આંગળી ચીધાઈ રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કઈ રીતે પરમિશન આપી તેનો પણ એક મહત્વનો પ્રશ્ન છે. બીજી તરફ કોઈ પણ ભોગે નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે થઈને અત્યારે વડોદરા ફાયર એક્ટિવ થઈ ગઈ છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને જે નાગરિકો છે તેમને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી અને ચારે તરફથી સ્પ્રે કરી અને કોઈ પણ રીતે જે આગ લાગેલી છે તેને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બિલકુલ ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે ભંગારનું ગોડાઉન બાજુમાં છે અને તેની બાજુમાં 5 માળનો ફ્લેટ અને તેની અંદર આખરે આગ પ્રસરી હતી, પરંતુ ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ધુમાડો પ્રસરી ગયો છે અને તમામ રીતે આ ફ્લેટના રહીશો છે તેને બહાર કાઢવાની કોશિશ કરાઈ રહી છે. ફાયર બ્રિગેડના કર્મીઓ પણ અંદર પહોંચી ચૂક્યા છે અને વહેલામાં વહેલી તકે આગ પર કાબુ મેળવી શકાય તે માટેની સઘન